સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા બેઠક પર 2019ની સરખામણીએ 2024માં 51 બૂથોનો થયો ઘટાડો। 7 વિધાનસભા બેઠક પર વર્ષ 2019માં 2011 બૂથ હતા, જે ઘટીને 1960 થયા। ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ ઉપર ફરી વળી ટ્રક, 4 ગાયોના મોત, 1 ઘાયલ। રૂપાલાનો વિરોધ ભાજપ માટે કેટલો નુકસાનકારક? બળદના જાગીરદારોનો દાવો, વિરોધ ભાજપનો નથી, રૂપાલાનો। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમારની અધ્યક્ષતામાં એક્સપેન્ડિયર ઓબ્ઝર્વરની યોજાઈ બેઠક। ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા સૂચન। હવે જોઈએ સમાચાર વિગતવાર। 7 વિધાનસભા મત વિસ્તાર અને 19.53 લાખ મતદારો ધરાવતી બનાસકાંઠા લોકસભા બેઠક પર 1960 બૂથો આવેલા છે। જોકે વર્ષ 2019ની લોકસભા બેઠકની ચૂંટણીમાં 2011 બૂથો પર મતદાન યોજાયું હતું, જેની સામે વર્ષ 2024ની ચૂંટણીમાં 51 મતદાન મથકોના ઘટાડા સાથે 1960 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે। જોકે 2019માં એક બૂથમાં 1200 મતદારો હતા, જેમાં વર્ષ 2024માં દરેક બૂથમાં મતદારોની સંખ્યામાં વધારો કરી 1500નો કરાતા મતદાન મથકો ઘટ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ આગેવાનો મતદારોને મનાવવા ગામે ગામ લોક સંપર્ક કરી રહ્યા છે અને દરેક બૂથ પર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 2019ની ચૂંટણીની સરખામણીમાં 2024માં 2,57,174 મતદારોનો વધારા સાથે 2024માં 19.53 લાખ થવાની સાથે 7 વિધાનસભા બેઠકો પર બૂથોમાં 51નો ઘટાડો થયો છે। 2019માં 19.96 લાખ મતદારોમાંથી 2011 બૂથો પર 10.96 લાખ મતદારોએ મતદાન કર્યું હતું। જોકે બૂથ ઘટાડામાં વર્ષ 2019માં એક બૂથમાં 1200 મતદારોની સંખ્યા હતી, જેમાં વર્ષ 2024માં બૂથ દીઠ 300 મતદારોનો વધારો કરી 1500ની જનસંખ્યા કરવામાં આવતા 2019ની સરખામણીએ 51 બૂથનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ બૂથ ઘટાડામાં સૌથી વધુ ધાનેરા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 11 અને વાવ તેમજ થરાદ બેઠક પર સૌથી ઓછા 3 બૂથનો ઘટાડો નોંધાયો છે। જોકે 51 બૂથો ઘટાડાથી તંત્રને કામગીરીમાં આંશિક રાહત મળશે, તો રાજકીય પક્ષોને બૂથોમાં મતદાન વધારવા પરિશ્રમ કરવાની ફરજ પડશે। રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી દ્વારા બનાસ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરને બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા। રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી દ્વારા દર વર્ષે જિલ્લા માટે સારું કામ કરતા વ્યક્તિને શોધી બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે, જેમાં વર્ષ 2023-24ના બનાસ રત્ન તરીકે બનાસ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર સંગ્રામભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી, જેથી રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા પાલનપુર ખાતે બનાસ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।
તેમજ આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર શશાંક રાઠોડ, પ્રમુખ મહેન્દ્ર પટેલ, સેક્રેટરી મુકેશ બાલાણી, પ્રોજેક્ટ ચેરમેન નિકુંજ વ્યાસ સહિત રોટરી ક્લબ પાલનપુર સિટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ પાલનપુર સિટીની સ્થાપના 2005માં થયેલી. એ જ વર્ષથી 2005-6થી અમે બનાસ રત્ન એવોર્ડથી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ અને લગભગ અત્યાર સુધીમાં 19 મહાનુભાવોનું અમે સન્માન કરી ચૂક્યા છીએ. કોરોનાના 2 વર્ષ સિવાય સતત અમે આ એવોર્ડ આપતા રહ્યા છીએ. આજે ડેરીના એમડી શ્રી સંગ્રામસિંહ ચૌધરી એમને આજે અમે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. એમની વિશિષ્ટ કામ કરવાની પદ્ધતિ અને બનાસ ડેરીને વધુ ઊંચાઈએ લઈ જવામાં એમનો ફાળો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કામ કરવામાં અમારી ક્લબ ખૂબ જ મહેનત કરે છે વ્યક્તિને શોધવામાં અને એ પ્રમાણે સન્માનિત કરવામાં. અમે સંગ્રામસિંહ ચૌધરીને સન્માનિત કરતાં બહુ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ પ્રોજેક્ટ અમારો સતત ચાલતો જ રહેવાનો છે. આભાર. આપનું નામ કયું? નિકુંજ વ્યાસ, રોટરી ક્લબ પાલનપુર સિટી બનાસ રત્ન એવોર્ડ કમિટીના ચેરમેન. હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ છે. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, જેમાં ભક્તો ઉપવાસ સાથે અનુષ્ઠાન કરતા હોય છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીના અલગ અલગ 9 રૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં કન્યા પૂજા કરવાનું પણ વિધાન છે, જેને લઈ દાનેરા ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભારત વિકાસ પરિષદ દ્વારા અલગ અલગ જગ્યાએ કન્યા પૂજન કરવામાં આવી રહ્યું છે. કન્યાને મા દુર્ગાને પ્રતીક માનીને હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિમાં કન્યા પૂજા કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. દાનેરા ખાતે આવેલ બાળ સંસ્કાર કેન્દ્ર ખાતે તેમજ સેવાભાવી તબીબ ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને 21 કન્યાઓનું વિધિવત રીતે કંકુ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદની મહિલાઓએ ધાર્મિક તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરી દીકરીઓના સન્માનમાં વધારો કર્યો છે. નવરાત્રિ દરમિયાન 1 થી લઈ 9 સુધી કન્યા પૂજન કરવામાં આવતું હોય છે. દાંદેરા ખાતે 4થા અને 5મા નવરાત્રિમાં કન્યા પૂજન કરવામાં આવ્યું છે. નાની નાની મા દુર્ગા રૂપી દીકરીઓના પૂજન બાદ તેમને ભેટ પણ આપવામાં આવી હતી. નમસ્તે. ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા આયોજિત આજે ડૉક્ટર લાખાભાઈ સાહેબને ત્યાં બાલિકા પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 21 બાલિકાઓનું કંકુ તિલકથી પૂજન કર્યું અને એમને યથાશક્તિ ભેટ આપવામાં આવી. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આ બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ગઈકાલે લોક કલ્યાણ ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રની 35 બહેનોનું પણ બાલિકા પૂજન કરવામાં આવ્યું હતું. સમાજમાં ભૂલાતી જતી સંસ્કૃતિ અને ચૈત્રી નોરતાનું મહત્ત્વ જળવાઈ રહે એ માટે ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાની બહેનો દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બધી જ મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ડીસા તાલુકાના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાના પિતાએ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. ડીસા તાલુકાના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાની લગ્નની લાલચે અપહરણ થયું છે. ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 15 વર્ષીય સંગીતા ઘરેથી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો હતપ્રત બની ગયા હતા અને આજુબાજુમાં પડોશીઓ તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તપાસ કરવા છતાં પણ સગીરાની કોઈ બાળ ન મળતા આખરે કોઈ અજાણ્યો યુવક તેનું અપહરણ કરી ગયો હોવાની માહિતી મળી હતી, જેથી સગીરાના પરિવારજનો તરત જ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને 15 વર્ષીય સગીરાને કોઈ અજાણ્યો યુવક લગ્નની લાલચ આપી બગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા યુવક અને સગીરા બંનેની શોધખોળ હાથ ધરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રક્તદાન કેમ્પ વાવ થરાદ સુઈગામ લાખણી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે થરાદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 151થી વધુ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં આ રક્તદાન કેમ્પમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
રક્તદાન કેમ્પનું આયોજન વાવ થરાદ સુઈગામ લાખણી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ ઉપર ફરી વળી ટ્રક, 4 ગાયોના મોત, 1 ઘાયલ. રૂપાલાનો વિરોધ ભાજપ માટે કેટલો નુકસાનકારક? બળદના જાગીરદારોનો દાવો, વિરોધ ભાજપનો નથી, રૂપાલાનો. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમારની અધ્યક્ષતામાં એક્સપેન્ડિયર ઓબ્ઝર્વરની યોજાઈ બેઠક. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા સૂચન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ પર ટ્રક ફરી વળી હોવાની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 4 ગાયોના મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 1 ગાયને સારવાર માટે ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી. બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા 5 પશુઓ પર અજાણી ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે. ડીસાના રસાણા પાસે હાઈવે પર રાત્રે 2:30 થી 3 વાગ્યાના સુમારે 5 જેટલી ગાયો રોડ પર બેઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા ટ્રક ચાલકને પશુઓ ના દેખાતા ટ્રક ગાયો પર ફરી વળી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટ્રક નીચે કચડાઈ જતા 4 ગાયોના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા, જ્યારે 1 ગાયને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જય જલિયાણ ગૌશાળાના મક્ષી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી, અને આ બંને ટીમોએ ઇજાગ્રસ્ત ગાયને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી, જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પામેલી ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડી હતી.
ડીસામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસા ભાજપના આગેવાનોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ નાવાડિયા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ પર બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા માટે દાનેરા તાલુકાના રાજકીય આગેવાન સાથે સેવાભાવી સંસ્થાના વડા સહિત દલિત સમાજ મોટા પ્રમાણમાં હાજર રહી બાબા સાહેબના જય જયકાર સાથે આજે જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તો બીજી તરફ દાનેરાના તબીબોએ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશેષ આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેન્ડગોવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા દાનેરા ખાતે આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. દાનેરાની બિલવાસ પ્રાથમિક શાળા ખાતે નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં અલગ અલગ વિભાગના તબીબોએ સેવા આપી હતી. બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, જનરલ સર્જન સહિત લોહીની ચકાસણી, ડાયાબિટીસની તપાસ સહિતના વિભાગો ઊભા કરવામાં આવ્યા હતા. દાનેરાની બિલવાસ પ્રાથમિક શાળા મધ્યમ વર્ગના પરિવારો રહેતા વિસ્તારમાં શાળા આવેલી છે, જેથી કરીને આજનો નિદાન કેમ્પ સાચા અર્થમાં સફળ થયો છે. ગરીબ પરિવારોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા મળી રહી છે. દાનેરાના તબીબોએ પણ આજનો દિવસ સેવાના કામે સમર્પિત કરી સાચા અર્થમાં બાબા સાહેબની જયંતિ ઉજવણી કરી છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે, પરંતુ બાહુબલી રાજકીય પક્ષો બાબર પંથકમાં આચાર સંહિતાને પોથીમાંના રીંગણા સમજતા હોય તેવું દેખાઈ રહ્યું છે. બાબર હાઈવે રામ સર્કલ પાસે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર એક રાજકીય પક્ષના બેનરોવાળા તોરણો સરકારી મિલકત ઉપર લગાવેલા નજરે પડે છે. તો શું ચૂંટણી પંચ આ બાબતે કાર્યવાહી કરશે કે તેમને પણ રાજકીય પક્ષોની આચાર સંહિતા નડશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતની રાજકોટ બેઠક પરથી ભલે ચૂંટણી લડી રહ્યા હોય, પરંતુ તાજેતરમાં તેમના દ્વારા બેટી અને રોટી વિશે કરાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઊભો થયેલો રોષ રાજકોટ સિવાય અન્ય બેઠકો પર ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠામાં પણ હવે ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. ડીસા તાલુકામાં આવેલું બળદ ગામ, આ ગામમાં ક્ષત્રિય જાગીરદાર સમાજની બહુમતી છે અને અત્યારે આ ગામમાં વસતા ક્ષત્રિય જાગીરદાર સમાજમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે તાજેતરમાં રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિશે કરવામાં આવેલી ટિપ્પણી. ડીસા તાલુકાના બળદ ગામમાં આજે ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ડીસા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં જોડાયેલા લોકોએ ભાજપ નહીં પરંતુ માત્ર રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી હતી. મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયેલા લોકો માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યા હતા. સાથે સાથે ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાને જાગીરદાર સમાજ અને ઠાકોર સમાજની બહુમતી ધરાવતા ગામોમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. સમાજ ભળદ ગામના યુવાનો, વડીલો, 18 આલમ અમારી હાથે છે અને બધા ભેળા થઈ ભળદ ગામના નાનાથી મળીને મોટા સુધીના બધા રૂપાલાજીનો વિરોધ કરે છે. અમારી માતાઓ, બહેનો વિરોધ ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે અને નાનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે તો એમના વિરુદ્ધ અમે બહિષ્કાર કરવાના છે અને આખા ભળદ સમાજ અને ભળદ 18 આલમ તરફથી પાબંદી લગાવેલી છે. કોઈ નાનાથી મોટો કાર્યકર્તા આવશે ભાજપ બીજેપીનો તે અને અમે ઊંધી પૂંછડીએ અમે બગાડી દેવાના છે. 18 આલમ અમારી સાથે છે. જય માતાજી, જય મહાકાલ. આજે સમગ્ર ભળદ ગામમાં 18 આલમ યુવાનો ભેળા થઈ અને અમે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ છીએ અને જે રૂપાલા સાહેબે જે અમારી બેન દીકરીઓ વિશે અને અમારી અસ્મિતા ઉપર જે કલંક લગાડ્યો છે એના અનુસંધાને આજે સમગ્ર ભાઈઓ ભેળા થઈ અને આનો વિરોધ કરીએ છીએ. 18 આલમ અમારી સાથે છે અને આ આખા ગામનો બધા ભાઈઓ ભેળા થઈને આનો બહિષ્કાર કરીએ છીએ અને જો આ ટિકિટ રૂપાલા સાહેબની રદ નહીં થાય
તો ભાજપને પણ મોટું નુકસાન ભોગવવાની તૈયારી રાખે. અમે એક પણ અમારા ગામમાં કોઈ કાર્યકર્તાને પ્રવેશબંધી કરવા દેવામાં નહીં આવે. અત્યારે ભરત મુકામે જાગીરદાર સમાજ એટલે કે દરબાર સમાજ બધા ભેગા મળી અને રૂપાલા સાહેબે જે એક શબ્દ કાઢેલો હતો કે ક્ષત્રિયો અને રાજપૂતોને ઠાકોરોએ બધા ભેગા થઈ અને રોટી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો વખત કરેલો છે, તો અમે કોઈ એવો વ્યવહાર કરેલો નથી. એ બદલ અમે એમને શબ્દ વખોડીએ છીએ અને જાગીરદાર સમાજ અને દરબાર સમાજ અમે બધા સાથે સમજીએ. અમે ઢુવાથી હું ભવનજી મલાજી ઠાકોર પણ એમની સાથે છું અને તમામ સમાજના સાથે સહકારથી આ અમે એક રેલીનું આયોજન કરેલું છે અને આ રેલીની અંદર સમસ્ત સમાજના આગેવાનો ભેગા રહી અને એમની સાથે જોડાયેલા છીએ. રૂપાલાને લઈ છેડાયેલા આ વિરોધને લઈ કોંગ્રેસ મલકાઈ રહી છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે ક્ષત્રિય સમાજનો આ વિરોધ ભાજપ પ્રત્યે નથી, માત્ર એક ઉમેદવાર પ્રત્યે હોવાનું ખુદ ક્ષત્રિય સમાજના આગેવાનો જણાવી રહ્યા છે. ત્યારે ભાજપ આ વિવાદને શાંત કરવા માટે કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરશે તે જોવું રસપ્રદ રહેશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમારની અધ્યક્ષતામાં એક્સપેન્ડિયર ઓબ્ઝર્વરની યોજાઈ બેઠક. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા સૂચન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં
ખર્ચ નિરીક્ષકો અને ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી શેડ્યુલ, વિવિધ ટીમો, તાલીમ અને મીટિંગ અંગે પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મત વિસ્તાર પૈકી વાવ, થરાદ, દાનેરા ખાતે ખર્ચ નિરીક્ષક તરીકે પી. વિજય દીપન અને દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર મત વિસ્તાર માટે ખર્ચ નિરીક્ષક તરીકે રમેશકુમાર દ્વિવેદીની નિમણૂક કરાઈ છે. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની તમામ વિગતો અને ચૂંટણી ખર્ચને લગતી વિવિધ બાબતો અંગે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વેશનને અવગત કર્યા હતા. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવાના શરૂ થઈ ગયા છે, ત્યારે ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ તેમની કામગીરીની એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરોને જાણકારી આપી હતી. ચૂંટણી દરમિયાન થતા નાણાકીય વ્યવહારો પર દેખરેખ રાખવી અને ભારતીય ચૂંટણી પંચના નિયમો મુજબ ખર્ચ નિયંત્રણ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત ચૂંટણી ખર્ચ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા બેઠક પર 2019ની સરખામણીએ 2024માં 51 બૂથોનો થયો ઘટાડો. 7 વિધાનસભા બેઠક પર વર્ષ 2019માં 2011 બૂથ હતા, જે ઘટીને 1960 થયા. ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુઓ ઉપર ફરી વળી ટ્રક, 4 ગાયોના મોત, 1 ઘાયલ. રૂપાલાનો વિરોધ ભાજપ માટે કેટલો નુકસાનકારક? બળદના જાગીરદારોનો દાવો, વિરોધ ભાજપનો નથી, રૂપાલાનો. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમારની અધ્યક્ષતામાં એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની યોજાઈ બેઠક. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા સૂચન. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.